તો કેમ છો મિત્રો? આજે અમે કંઈક શું કહેવાય એટલે ચમત્કારી વસ્તુ અત્યારે થયું છે. અત્યાર સુધી આપણે અંધશ્રદ્ધામ હતા, માનતા નહોતા અત્યાર સુધી, પણ જે અત્યારે જોઈ રહ્યા છે નજરી વાંખે જોયું ત્યારે લાગી રહ્યું છે હવે કંઈક કે છે. અત્યાર સુધી પૂજા બધું જ કરતા હતા, બધું જ તે, પણ આ વસ્તુ પહેલી વાર જોયું છે આપણે લાઈફમાં. શું કેવું ભાઈ તમારે? બધા કહે છે અમને વિસર્જન 5 વર્ષ રાખ્યા, પછી વિસર્જન કરી દીધું. અમને મહારાજે કીધું વિસર્જન કરી દીધું, પછી અમને આપણા પગાર થયા. પછી ગણપતિની મૂર્તિ મળી, ગણપતિની મૂર્તિ પાછી ખેતરમાંથી અમને ગણપતિ આ મળી આવ્યા છે, એમની મૂર્તિ મળી આવી છે. બતાવો એ જગ્યા બતાવો. તો આ છે ભૂમિ જેથી ગણપતિની મૂર્તિ મળી આવી. આ ખેતર જ છે આ બાજુ. રાતે હાથી તડેલા ને કે રાતે ત્યાંથી ના ઠેલાય ભાઈ, કે ત્યાંથી હવે બૂમ પડો બચાવો તે અહીં પડી ગયેલા. હે જો અહીં લખો પડી ગયેલા, મૂર્તિ હાથમાં અને હવે ચક્કર ખાઈને પડી ગયેલા ત્યારે રાત્રે. પછી ત્યાંથી હવે બધા બચાવવા બધા રાતે ઉઠીને આવ્યા, એટલે અહીંયા આગળ આવીને હવે ચક્કર ખાઈને પડી ગયેલા. એમના હાથમાં ખાલી બધા અહીં જોયા રાતે કે કોણ છે તેમના હાથમાં મૂર્તિ હતી અને એવા પડી ગયેલા. એટલે આ બધી કંકુ એમની પડેલી છે. તો કેટલી છે એટલે છે આ લાઈન આખી છે, ત્યાં વાયર કૂદી જેવા આવેલા છે. બરાબર છે. હાથી હતા ગોળા હાથી બોલજે બોમ. તો જય માતાજી મિત્રો. તો આપણે અત્યારે જે જગ્યા જોઈ બરાબર છે, એ જગ્યા એક ખેતર છે અને એમાં ચારે બાજુ ખેતર જ છે. એમને જે વ્યક્તિને જે મૂર્તિ મળી છે ને એ વ્યક્તિને સપનું આવ્યું હતું. એ રીતના સ્ટોરી છે કે સપનું આવ્યું હતું, ત્યાર પછી અમને ખબર પડી કે આ જગ્યાએ આવી રીતના મૂર્તિ છે. તો જોયું ને તો એ જગ્યાએથી મળી આવી મૂર્તિ. આપણે તમને મૂર્તિ બતાવીએ બરાબર છે, તો બન્યા રહેજો બ્લોગ. 52 કિલોની મૂર્તિ છે. 72 કિલો છે ને, 72 કિલોની છે. 72 kgની મૂર્તિ છે. તો એ તમને બતાવીએ આગળ, અને એમની જોડે બી વાતચીત કરાવીએ કે શું છે, કેવી રીતના મૂર્તિ મળી. બરાબર છે એ તમને આગળ બતાવીએ બ્લોગમાં. બ્લોગમાં બન્યા રહેજો. પબ્લિક બી ઘણું બધું છે બધા અહીંયા આગળ. બધા આજુબાજુના ગામથી બધા ખાસા બધા ત્યાં આવે છે જોવા માટે, દર્શન કરવા માટે. સવારનું પબ્લિક આયાત કરે છે. ઘણું બધું પબ્લિક. લોકેશનની વાત કરીએ તો આપણે અડાસથી થોડું ખડોલ જવાના રસ્તા પર ટેકરાની બાજુમાં જ છે આજીબાજુ વસંતપુરા. બરાબર છે. તો તમે જોઈ રહ્યા છો અહીંયા આગળ છે, આગળ બન્યા રહેજો, હું તમને બતાવીશ. તો ગાઈસ તમને અત્યારે અહીંથી મૂર્તિ બતાવીએ બરાબર છે. તો તો ગાઈસ આ મૂર્તિ જોઈ શકો છો તમે. આ મૂર્તિ છે, આ મળી આવી છે આપણે બરાબર છે. તો આ ભાઈને મળી આવી છે, તો આપણે એમની સાથે થોડું વાતચીત કરીશું અને જાણીશું કે કેવી રીતના આ મૂર્તિ મળી આવી. તો એ આપણે કહેશે કેવી રીતના આ મૂર્તિ મળી આવી. અહીંયાથી રોજ આજે 22 દિવસનો મારો પ્રસંગ છે. હા, તો થોડી વાર તમે જોશો ને, 22 દિવસનો મારો પ્રસંગ છે. એમાં આ મૂર્તિ મારી જોડે 11 વર્ષથી હતી અને હું વેરાથી લાવ્યો હતો. હા બરાબર. વેરાથી લાવ્યા પછી અહીંયા આગળ હું એમનું દર વર્ષે ગણેશ ચતુર્થીના દિવસે અહીંયા આગળ હું એમનું પૂજન કરતો હતો. અને ગણેશ ચતુર્થી પતે એટલે હું એમનું વિસર્જન કરતો હતો, પણ કેવી રીતે કે જોડે નાની મંગલ મૂર્તિ હોય એનું કરતો હતો. બાકી આ મૂર્તિનું વિસર્જન હું તપેલાની અંદર કરી અને પાછી એમના સ્થાન પર મૂકી દેતો હતો. એવી રીતે 11 વર્ષ લગી 10 વર્ષ લગી ચાલ્યું. 11મું વર્ષ આવ્યું એટલે પછી 500-700 માણસની રસોઈ બનાવી અને જમાડી અને પછી એનું વિસર્જન કર્યું. અને વિસર્જન કર્યું કેમ કે મહારાજના કહેવાથી મેં વિસર્જન કર્યું હતું. બરાબર છે. પણ ગણેશ ચતુર્થી દિવસે પછી જે વિસર્જનનો ટાઈમ આવે એ વિસર્જનના દિવસે મારે જે જગ્યા પરથી મૂર્તિ લાવ્યો હતો ત્યાં જ મૂકવાની હતી. પણ એમાં કેવું હતું કે તે સમયે પાણી ત્યાં વધારે હતું વેરાની અંદર, એટલે ત્યાં આગળ જવાની મનાઈ હતી. એટલે પછી અમે 5-6 દિવસ પછી અમે ત્યાં આગળ મૂર્તિનું વિસર્જન કરવા ગયા હતા. તે એ મૂર્તિનું વિસર્જન કરીને ત્યાં આગળ જમાડી થાળ આરતી કરી અને વિસર્જન કર્યા પછી અમે ઘરે આવ્યા. ત્યાર પછી આટલો સમય થયો, ત્યાર પછી 20 દિવસથી મારે ઘર રોજ સાંજે 12:30 વાગ્યાથી સવારમાં 5:30 વાગ્યા લગીને મારે ઘેર હાથી આવે 50 થી 60. એ હાથી આવે એટલે આ હાથીની જોડે મારે હું અહીંયા બેહું અને હાથી અહીંયા બેસે. 2 હાથી અહીંયા બેસે અને જોડે વચ્ચે મૂર્તિ મૂકે. આ મૂર્તિ વચ્ચે મૂકી અને બીજા બધા હાથી આપા બેસે, આ બાજુ બેસે અને આ ખેતરમાં બેસે.
બરાબર 1, 2 ને 3 ખેતરમાં બેસે પહેલાં અને 2 હાથી અહીંયા મારા લીમડા આગળ બે આ લીમડો છે ગાઈસ આ લીમડા આગળ એ લીમડા આગળ બેસે અને વચ્ચે મૂર્તિ મૂકે આ મૂર્તિ રૂબરૂ અને મારી જોડે સીધી જ વાત થાય કેવી કે તે મને વિસર્જન કેમ કર્યું બસ આટલો જ પ્રશ્ન મારી જોડે કરે તો મેં કહ્યું બાપુને મેં મારી ભૂલ થઈ નહીં ભૂલ થઈ હોય તો હું માફી માગું છું પરંતુ કેમ કે એ મહારાજે મને કહ્યું હતું કે ભાઈ આ મૂર્તિ તમારે વિસર્જન કરવી પડે એટલે મેં મૂર્તિનું વિસર્જન કર્યું બરાબર આટલી જ મારી ભૂલ છે અને બાપા મને આવીને એટલો જ પ્રશ્ન કરે છે કે તમે મને અહીંથી વિદાય કેમ કર્યો હા હું તારું ને જગતનું બધાનું કલ્યાણ કરવા માટે આવ્યું તે મારું વિસર્જન કેમ કર્યું તો મેં કહ્યું બાપુ મેં મારી ભૂલ થઈ ગઈ છે બરાબર એ બદલ હું માફી માગું છું હા ભાઈ એથી વિશેષ મારી કંઈ કહાની નહીં હા તો તમે જોઈ શકો છો કાકા એમની સ્ટોરી કીધી બરાબર છે તો એથી આપણને જાણવા મળ્યું કે આ રીતના એમને આ મૂર્તિ મળી બરાબર છે તો બીજું આ મારા ભાઈ કહેશે તો તમે જોઈ શકો છો આખી તમને શું છે આખું ઇતિહાસ એમને કીધું એમનો કે મૂર્તિ એ વરાવતા નહોતા ગેરેજ વિસર્જન કરાવતા હતા અને એક બોમન એટલે કે બ્રાહ્મણની કહેવા પર કર્યું એ બદલ એમને આખું સપનામાં આવ્યું એમના રિયલીમાં દેખાતું હતું છે સપનાની વાત નથી ફેસ ટુ ફેસ એમને એવું દેખાતું હતું સપનામાં પણ નહીં ફેસ ટુ ફેસ એમને દેખાતું હતું કે આ જગ્યાએ આવી રીતના આવું છે તો એમને મૂર્તિ પાછી મળી આવી બરાબર છે તો જોઈ શકો આમાં ગાઈસ મૂર્તિ અને આવી જ બધી ન્યૂઝ માટે અને આવા જ સતત અપડેટ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો તો મળીએ આવા નવા બ્લોગમાં તો એ લગીને જય માતાજી જય શ્રી રામ.